માંગરોળ નાની નરોલી ગામે બિનઅધિકૃત લાયસન્સ વિના જૈવિક ખાતરનું વેચાણ ખેડૂતો સાથે છેતરપિંડી કરનાર સામે ફરિયાદ નોંધાઈ છે। માંગરોળ તાલુકાના નાની નરોલી ગામે લાયસન્સ મેળવ્યા વિના જૈવિક ખાતરનું ઉત્પાદન, વેચાણ અને સંગ્રહ કરી ખેડૂતો સાથે છેતરપિંડી કરનાર વિરુદ્ધ ખેતીવાડી વિભાગના અધિકારી દ્વારા માંગરોળ તાલુકાના મથક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે। રાકેશભાઈ લક્ષ્મણભાઈ વસાવા રહે વાંકલ ગુલાબ પાર્ક તાલુકા માંગરોળ દ્વારા આ ફરિયાદ નોંધાવવામાં આવી છે। નાની નરોલીથી ઉસ્કેર ગામ તરફ જતા માર્ગ બિનઅધિકૃત રીતે વેડ એન્ટરપ્રાઇઝ નાની નરોલીના વિજયભાઈ વલ્લભભાઈ સવાણી, સરનામું C205 ગોલ્ડન સિટી મોટા વરાછા સુરત અને એજી એગ્રો ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ બોરીસર પાલઘરના જવાબદાર વ્યક્તિ સહિત 2 સામે આ ફરિયાદ નોંધાવવામાં આવી છે। ઓથોરાઇઝેશન લેટર લાયસન્સ મેળવ્યા વગર ખાતરનું ઉત્પાદન કરી સંગ્રહ વેચાણ કરી ખાતર કાર્બનિક અથવા મિશ્ર નિયંત્રણ હુકમ 1985ના ખંડ 7-13-1C 19A ભંગ થતા આવશ્યક ચીજ વસ્તુ ધારા 1955ના કલમ 3ના ભંગ બદલ કલમ 7(1)(a)(2) તથા 10 મુજબના સજા અને દંડને પાત્ર ગુનો કરેલ હોવાનું માનવાના કારણે તથા સદર ખાતરનું ઉત્પાદન ઓથોરાઇઝેશન લેટર લાયસન્સ મેળવ્યા વગર કેટલો જથ્થો કેટલા સમયથી ઉત્પાદિત કરીને અને કોને વેચાણ કરેલ છે તેમજ ઉપરોક્ત આરોપીઓ દ્વારા ઓથોરાઇઝેશન લેટર લાયસન્સ મેળવ્યા વગર ઓર્ગેનિક ખાતરનું ઉત્પાદન તથા વેચાણ કરીને ખેડૂતો સાથે છેતરપિંડી આચરવામાં આવી છે।